આજે 8 સપ્ટેમ્બર 2024 રવિવારનો દિવસ છે. હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ કરું છું. શ્રી વિષ્ણુ પુરાણના 10મા અધ્યાયમાં અને 11મા અધ્યાયમાં તેવી ચર્ચા આવે છે કે રાજા ઉત્તાનપાદના જે પુત્ર હતા તેમની બે પત્નીઓ હતી. એક સુનીતિ હતી અને એક સુરુચિ હતી. અને તેમાં સુનીતિનો પુત્ર જે હતો તે રાજાને અત્યંત પ્રિય હતો અને સુરુચિનો પુત્ર જે હતો તેનું નામ ધ્રુવ હતું. તે રાજાને પ્રિય નહોતો. એકવાર રાજા એ સિંહાસન પર બેઠા હતા અને ધ્રુવની ઉંમર 4-5 વર્ષની છે. તે નાનો બાળક છે અને તે રાજાને તેમ કહે છે કે હે પિતાજી, મને તમારી સાથે બેસવું છે. પરંતુ તેમની જે બીજી જે માતા જે છે સુનીતિ, તે ધ્રુવને તેમ કહે છે કે તું તારા પિતાની સાથે બેસી શકે તેમ નથી. તારા પિતાની તારી આવી ઈચ્છા નથી, તેથી તું અહીંથી ચાલી જા. અને ત્યારબાદ ધ્રુવ એ દુઃખી થઈ જાય છે. તેમ વિચારે છે કે આ ઠીક થયું નથી. અને ત્યારબાદ ધ્રુવ પોતાની માતા સુરુચિને જઈને મળે છે. સુરુચિ કહે છે કે હે બેટા ધ્રુવ, તારી ઉંમર 4-5 વર્ષની છે અને જે આપણા આ જન્મનું જે આપણને મળે છે તે ગયા જન્મના કર્મનું ફળ હોય છે. તે સ્વીકાર કરી લેવો જોઈએ. વિધાતાની જે ગતિ છે તે કોઈ પણ બદલી શકે તેમ નથી. તેથી તું સ્વીકાર કરી લે અને ભગવાનની ભક્તિ કર. અને ત્યારબાદ ધ્રુવ તેની માતા સુરુચિને કહે છે કે હે માતા, હું મારા પિતા અને દ્વારા જે મને મળવાનું હતું તેના કરતા પણ હું ઊંચું પદ હાંસલ કરીશ અને હું મારા પુરુષાર્થથી તે પદ પ્રાપ્ત કરીશ. અને ત્યારબાદ ધ્રુવ ત્યાંથી નીકળી ગયો અને ધ્રુવ એ વનમાં જતો રહ્યો, જ્યાં સપ્ત ઋષિઓ તેમને મળ્યા. સપ્ત ઋષિઓ ધ્રુવને જોઈને કહે છે કે હે બાળક, તારી ઉંમર તો 5 વર્ષની છે. તારી ઉંમર અત્યારે અહીંયા તપ કરવાની નથી. તું અહીંયા કેમ આવ્યો છે? શું કારણ છે? ત્યારબાદ ધ્રુવ એ સપ્ત ઋષિઓને કહે છે કે મારી સાથે અન્યાય થયો છે. અને બધી વાત ધ્રુવે તે સપ્ત ઋષિઓને કહી દીધી. ત્યારબાદ સપ્ત ઋષિઓ એક પછી એક કહ્યું કે હે ધ્રુવ, તું જે ભગવાન વિષ્ણુ છે, જે અજન્મા અવ્યક્ત જે છે તેમની ઉપાસના કર. તેમની ઉપાસના કરવાથી તને પરમ પદ પ્રાપ્ત થશે. ત્યારબાદ બીજા જે ઋષિ છે તેમ કહે છે કે જે ભગવાન વિષ્ણુ પાલન કરે છે, જે સંહાર કરે છે, જે જ રચયિતા છે, જેમનામાં સૃષ્ટિ છે, જે સૃષ્ટિ ચલાવે છે, જે કારણ છે, જે કર્તા છે, તેમની ઉપાસના કર. તેનાથી તને પરમ પદ પ્રાપ્ત થશે. ત્યારબાદ બીજા ઋષિ તેમ કહે છે કે ભગવાન વિષ્ણુની સ્તુતિથી તને પરમ પદ પ્રાપ્ત થશે. ભગવાન શ્રી વિષ્ણુ અત્યંત દયાવાન છે. અને આમ કહીને સપ્ત ઋષિઓએ ધ્રુવને તેમ કહ્યું કે તું ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કર. અને બધા ઋષિઓએ તેને ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું જપ કરવા કહ્યું અને કહ્યું કે આ મંત્રના જપથી ભગવાન શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. તમારા જે પૂર્વજ હતા પિતામહ બનુ, તેમને પણ આ જ મંત્રનો જાપ કર્યો હતો અને ભગવાન શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા હતા. અને ત્યારબાદ ધ્રુવે પોતાની તપસ્યા શરૂ કરી.